10 વરસાદ પડે ને માટલા ને ગુજારું ટાઈપ સાંટો પડે. આ એમ થયું જ બધું. નગર આ સંતો તો દુકાનો ખોલી નાખી કે આમનું આમ જ છે, પણ એ કે કાંઈ જોતું નથી. જ્યાંથી ઉભા થાય વાય આમાં કંઈક ચાલતા આય નાય બધું ભલે પડ્યું, કાંઈ લઈ નથી જવું. જીવનમાં ઉતારવા જેવી મહાપુરુષોની જે વાણી છે ને ભાઈ, જીવનમાં કંઈક ઉપયોગી થાય એવી વસ્તુ છે. બાકી તો પછી કોઈ સંતો તમને કઈ ધરાહાર તો કઈ દેવા જ નથી, પણ કંઈક લેવા જેવું છે. અને આના માટે મેં હમણાં કીધું એમ બાપુ, એવા જો માતા પિતાએ સંસ્કાર આપ્યા હોય ને તો બાપુ આ બધું પોતે એવું છે, બાકી પોતે એવું નથી. જંગલમાં રખડતા હરણાને એક કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાના બચ્ચાને કહે છે. એટલે હરણાનું બચ્ચું બોલ્યું, કવિરાજ અમે આટલું બધું કેવી રીતે દોડી છીએ તમારે જોવું, એ તમારે સાંભળવું છે? તો કે હા. તેથી હરણીનું બચ્ચું બોલ્યું છે ભાઈ કે કવિરાજ અમે દોડી છે ને એનું કારણ એક જ છે કે મારી માના ઉદરમાંથી બહાર પડી ને પછી મારી માના ધાવણની એક શેર મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દીધે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાગે. એમ બાપુ માની ખુમારી હોવી. હું તો આજે કહું, માએ જો એવું સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો છત્રપતિ શિવાજી મહારાણા જેવા દીકરા થાય ન થાય એવી વાત જ નથી. હું તો કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોવારી જોઈ દીકરીઓ નીકળી જાય ને ભાઈ, અને આપને ટેકો દેવું સંતાન ન થાય તો ગ્રંથોને કોઈ ઓળખે નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ઈ દીકરા આવડા બંધવે નહીં, તોડે ખાલી કરે. સંસ્કારનું સિંચન નથી મારા રામ. આપણા ગરડામાં ખાવાય નહોતું ને હારું મકાને નહોતું, પણ કોઈ એમ ન કીધું મારા માવતરને મારે મૂકવા જવું છે. અને આ ભણતર વધ્યા પછી માવતર જ કોઈ નથી પોહાતા. બોલો, એટલે આ બધું ભણતરની જરૂર છે, ભણતરનો વિરોધ કરવું છે એવી મારી વાત નથી, પણ નકરું ભણતર છે ને બાબુ કાંઈ નથી પતવાનું, ભેગું ગણતરની જરૂર છે. બાકી ઈશ્વર છે ને દયાળુ છે. ઈશ્વર તરાજવું લઈને બેઠો છે, બધી એને ખબર છે કોણ શું કરે છે. મને એક ભાઈ કહેતા મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે જાઓ અહીંયા ડાંગામાં રાંગા મારો. મેં કીધું પણ એટલે એવું ન હોય, આ બધા કહે છે ભગવાન નું એવું બનતું છે, તો કે ક્યાં છે એનો પુરાવો આપો. પછી મેં કીધું કાન છે તારે, કાન છે? તો કે હા. તો ક્યાં દેખાય? એ કે દેખાતો નથી. તને તારો કાન નો દેખાતો હોય, ભગવાન દેખાય? નકર આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું સેટું છે. તું હું કાળા ધોળા કરું ને બધી એને ખબર છે, પણ કાન આંખ છે એનો તને ભરોસો છે, ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે બસ, બીજું કાંઈ છે જ નહીં. ભલામણ પાણીમાં તમે હાથ નાખો એટલે હાથ જાય એટલી પાણીમાં જગ્યા થઈ જાય, અને હાથ કાઢી લ્યો એટલે પાણી ભેગું થઈ જાય. જિંદગી આવડી જ છે, બાકી કાંઈ છે નહીં. તમે ગમે એટલું ભેગું કરી લેજો, જેટલું કરવું એટલું કરજો. ભેગું લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, જેટલું કરવું એટલું કરજો. હું એવું નથી કહેતો કે તમે દઈ દો ગમે એને, એવી મારી વાત નથી. પણ કહેવાનો મતલબ કે તમારે આ બધું સંસાર વ્યવહારમાં જે કઈ જોઈએ કરવું પડે. અમે આ મથોડા લઈએ, પણ કહેવાનો મતલબ કે આમાંથી સમય કાઢીને કંઈક કરવાની જરૂર છે. બાકી તો બાપુ જો આ ધરતીકંપ આવ્યો હતો, ધરતીકંપ ગયો પછી આ કોરોના આવ્યો, પેલું ડેન્ગ્યુ આવ્યું હતું, ચિકનગુનિયા, એ તો મોટો કલાકાર છે, એ તો ગમે મોકલવાનો. જો આપણે નહીં સમજીએ, ધરતીકંપ આજે જ આવ્યો હતો બાપુ, આ 26મી જાન્યુઆરી છે. ધરતીકંપની એક વાત તમને કરું. અમારે ભીખા ભગત રબારી ભીખા એ બોલતો ભાઈ, એને લખેલી વાત છે, મને તેના જેવું ન આવડે, પણ છતાંય કોશિશ કરું કે ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, અને ક્યાં એનો લાવારસ નીકળ્યો, અને ક્યાંથી પછી હાલ્યો, અને કેટલા ગામડા ગુજરાત રાજ્યના આવરી લીધા, અને ક્યાં આવીને બંધ પડ્યો. એ અમારે ભીખાભાઈ રબારી આ વાત કરતો કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો, અને 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. આનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 25 કિલોમીટરે ધરતી તોડીને લાવારસ નીકળ્યો, અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો, અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને યાદી કરાવું. એ
સારું લાગે તાલી પાડજો, કાં કઈક હાથ ઊંચો કરજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભૂજીને લીધો ભરડો અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાગી ભૂકો રાપરને રમ ઢોળતો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાત ઘેર કર્યો કારો ચૂંથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જણી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધોડાવી બારાડી જુનાગઢિયા લીધા જબડમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો ચૂંથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુલો ગોયલવાડમાં ગુજારો પોણા ભાગનો લીધો પાલિતાણા બજરંગ બાબાની મહેરથી બગદાણાથી બારો હાર્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અઠણાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવાથી શાન કે ભાન ઘેર કર્યો કારો ચૂંથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિંગિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુલો અમેરિકા જતા હળા થઈ પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો વળતો લીધો અમદાવાદ સાણંદ સોસરો તે લખતરને લખપકાવતો વટવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મડાડો રતન પંડે રંધોળતો સુરતનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરસ સોસરો થઈ દૂધીના દેવળે દર્શન કરતો ખાનગીને ખકડાવતો મોળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકંપતારા ફરકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપાયો હા હમા તો તેની કોઈ નહીં અને પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને કે રાહત આપે છે રાતે ઉઠી ઉઠીને મંડીયું ખોંકાવી પાડી ઈ તેદી પાડી દીધી હજી પડી છે અને તમને ખોટું લાગતું હવે આવો મારી યાર હું તમને સાબિત કરાવી દઉં એક બે મંડીઓ જીવ નામ પડી છે બોલો આ તેવી વરા થયા આટલું થયું તો હજી ખોટું જ લેવું છે ખોટું તમે જોવો તો ખરા અને તમે જોવો તો હવારમાં તો ઝાપે ગાયો કપાસિયા ગોળ કડાવ ને રસકો તમે જોવો તો આપણે ઓહો આમ તમે જોવો તો માખણ જેવા થઈ ગયેલા છોકરાને કે ગાયો જેટલું ખાવું એટલું નાખી દે વાડીએથી ટ્રેક્ટર ભરી આવો ગાયો નાખો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ આમ ધરતી આમ કે આમ આસ્તો કર્યો તો એક તે પેલા રાતે ખાવા મીડે આપણે ત્યાં સમાધાન કોને કહે છે આપણે એમ નતું હવે દુનિયા હાવ સુધરી જવાની પણ આમ અત્યારે આપણે જોઈએ તેમ ત્યાં ઘર કોઈ બધા યાદ જ નથી કોઈ ગાડી એવું લાગે ઈશ્વર બાપુ દયાળુ છે એને બધી ખબર છે આપણે સારું કરતા હોય ખરાબ કરતા હોય એને બધી ખબર છે આ તમને મને છે ને સંકેત કરે છે કે જો મારી નાખું આટલી વાર તમે વિચાર કરજો કે તેથી આખી દુનિયા આ શેરીમાં બધા લગભગ ભાડ્યો છે આ 10-15 વર્ષના 20 વર્ષના હોય એને કદાચ ન ખબર હોય બાકી આમાં બેઠા એને લગભગ બધા જોઈએ તમે વિચાર કરો કે આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ આમ કરીને આમ ગલોટીઓ ખાઈ દીધો તો શું કરે કરી શું લે બધા મૂછું વળ દે છે બાઈ સડાવે છે એટલે એની આગળ શું કરે કાંઈ બને નહીં રામ અમે સુરેન્દ્રનગર હતા ને બધા દોડા દોડી કરવા મળ્યા મેં કહ્યું ચા જાવ મુંબઈ સુધી ડગબગે મળી દોડવા આ દોડ્યા પછી ભેગું થાય કાંઈ પતે એવું નથી રામ ઈ ધાર છે ને જેથી બાપુ દોડો તો ભલે બે જાવ તો ભલે બાકી દુનિયામાં જેથી ઉપાડવા ધાર છે ને તેથી આમાંથી કોઈ બચાવી નથી કેવું પણ એટલા મહાપુરુષો કહે છે કાંઈક કરજો મારા નામ મા બાપની સેવા કરો વ્યસનથી થોડાક છેટા રહ્યો અને કાંઈક ભગવાનનું નામ લો એ તમારી મારી ભેળું આવવાનું છે બાકી જે હરી કાંઈ છે નહીં રાખ એટલા માટે સવારામ બાબા છેલ્લી કડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વર્તો રમતા દિન રાત દાસ સવો ફૂલ કરી ચલને અમિકને કરીએ સંતો તો બાપુ રોયા છે આપણને માર્ગે ચડાવવા હાટુ સંતો રોયા છે સવારામ બાબા કહે છે હું ને ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા પણ મને કોઈ પૂછે તો હું સરનામું કહું ને સતારની વાણી કે જેને જેને કહું એ કયો નો માને મૂર્ખો ઘડી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતર જલે
અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાનજી વિના બીજો બાબુ સંતો તો રોયા હશે ભલા. હવે આપણી આંખ ન ઉગડે તેમાં સંતો શું કરે ને કે મને તો એમ થાય કે આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર ભલામણા 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવ તો ફરકતો હોય. હરિહર હરિહર ની હાકલવું પડે મારા નામે કેવું ભજન છે હે. અહીંથી તમે બાબુ 2 કિલોમીટર ગયા જાવ તમને જો કોઈ હાસું સરનામું દે. મેં ખટારો આંખી મેં આખી દુનિયા જોઈ છે. એક રાજ્યમાં હું રખડી આવ્યો. કોઈ હાસુ પૈસા લઈને આપણને હાસી વસ્તુ નથી દેતા. આ બાવા આપણા મફત ખાવા દે. આ ભજન કેવું છે. છતાંય જો આપણને આંખ ન ઉઘડી હોય તો આપણો બાપુ ધક્કો થયો હોય સમજી લેજો. એટલે સવાર આમ કહે છે એ જીવા ગાયન ગાને વખાણે વખાણે એ ખોજો તો તમને ખબર રહે પડે. શાંતિથી સાંભળો બદલ બધાનો આભારો. કારણ આમાં તો આ ક્યાસર વાળા હોય ને કહું આમાં કંઈક આખું પાછું થયું હોય કાપી નાખજો. હવે અમારે મોબાઈલનો ફોન આવશે. જોઈને બહાર